મારું નામ યુગમ છે અને આજે છે 365 ડેઝ ઓફ બ્લોગિંગ ચેનલનો દિવસ નંબર 112. સો કાલે રાત્રે 12-12 જેવું આવ્યા અને 12-12 આવી ગયેલા ઘરે તો મસ્ત આખું અઠવાડિયું મસ્ત બહાર ફરવાનું થઈ ગયું. પૈસાનું બી હું આવું છું પવન ચોગસમાં સાફ તડકો છે પણ પવન બી છે તો ઘરે આવી ગયેલા. અને બેસિકલી હમણાંનું પ્લાનિંગ એવું છે મારે કે થોડુંક વાઈપી અને થોડુંક એડવાન્સ એટલે કંઈ સમથિંગ ન્યૂ કંઈ ચાલુ કરવાનું પ્લાનિંગ છે. તો એનું થોડું ઘણું પ્લાનિંગ કરવાનું છે. પ્લસ ચાલો તમે હિન્ટ આપી દઉં તો આ વસ્તુનું કંઈ સેટઅપ કરવાનું છે તો એનું થોડું ટેસ્ટિંગ કરવાનું છે. અને ઓબ્વિયસલી એ વસ્તુ હમણાં સોશિયલ મીડિયા પર કશું નાખો નહીં, કેમ કે મારું એવું માનવું છે કે સોશિયલ મીડિયા પર કે કોઈને વસ્તુ કંઈક આપણે કંઈ કરવાના અને એને એ વસ્તુ બહાર પાડે ને તો એના ચાન્સીસ થવાના ઓછા થઈ જાય. તો બધું કમ્પ્લેટ થઈ જશે એમ ચાલુ થવાના છે ને પછી તારીખ કહીશું તો હમણાં કશું નહીં કીધું નહીં. તો આનું કામ પતાવી અને આમાં બી ટાઈમ લાગશે. ટાઈમ તો નહીં લાગે પણ થોડુંક મોહાટી કરું છું. ખબર નહીં હું કહેવા માગું છું પણ વાંધો નહીં. તો આ બધું કામ પતાવું પછી તમને શાંતિથી વાત કરીશું. સો જે ટેસ્ટિંગ કરવાનું એ ટેસ્ટિંગ થઈ ગઈ છે અને જે મારા મનમાં જે ડાઉટ હતો કે જે વસ્તુ થશે કે નહીં થાય તો એ વસ્તુ ભાઈ કમ્પ્લીટ ક્લિયર છે. એ વસ્તુ જે મેં વિચારતો એ થાય છે વસ્તુ. તો બસ હવે નીચે જઈએ અને ધીમે ધીમે ભાઈ આગળનું કામ થશે મીન્સ કે કરીશું. જો કદાચ મારું મન થશે જે ક્લિપ મેં શું કરે છે એ મન થશે નાખી દઈશ, બાકી પછી બરાબર છે. તો બસ હવે નીચે જઈએ, જમીએ અને કદાચ સિટીમાં એક બે જણે મળવા જવાનું હતું કામથી તો જો સેટ થાય જોઈશું, બાકી પછી જોઈશું જેવું થાય એવું આગળ પ્લાનિંગ. The next day. તો મિત્રો આજે છે બીજો દિવસ એટલે નેક્સ્ટ દિવસ છે. તો બેસિકલી આ 2 દિવસનો એક સિંગલ બ્લોગ બનાવું છું. જો કદાચ બપોર સુધી જો કંઈ બીજો કંઈ કોન્ટેન્ટ મળી જશે તો બીજો પાર્ટ બનાવીશું, એનું કંઈ નક્કી નહીં. પણ એટલે કાલે બેસિકલી બહુ કંઈ બધા શૂટ થયું હતું એટલે હું 2 દિવસ કમ્બાઇન્ડ બ્લોગ કરી લઉં. તો એટલે એવું છે. તો હવે સવારના વાગ્યા છે 7:15 અને આ ભાઈબંધને બહુ ઉતાવળ છે. તો ને સવારમાં મસ્ત ગાડી બાઈક ધોઈ કાઢી પાણીથી, ગાડી બાઈક ધોઈ કાઢી. પછી આ બધી કોટન ખરી કોટન એ ભાઈ બહુ ગંદી હતી તો એ કોટન એ બધું બી ધોઈ કાઢ્યું. તો મસ્ત એમ ગાડી ટીકટોક કરી નાખી. ખાલી અઠવાડિયું બહાર હું એ મારા ભાઈ ગાડી એમ ગંદી કરી નાખેલી એટલે એવું છે. અને ભાઈ મેં એટલું નોટિસ કર્યું કે આપણી ગાડી જ્યારે એમ સચાવે ને તો સચાવે, બાકી ડ્રાઈવરના હાથમાં ભાઈ તમને ખબર છે બધું. તો બસ હવે જઈએ આપણે પિકઅપ પોઈન્ટ પર જઈએ અને શહેરમાં લઈને પછી તે કંપની પર જઈશું. અને 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 છે ને ભાઈ ઘરની બહાર હોય ને આ રીતે કંઈ લોંગ ટ્રીપ પર ગયા હોય કે પછી આ રીતે કશું બેસિકલી ઘરની બહાર કે ભરૂચની બહાર ગયા ને કંઈ કંઈ કોન્ટેન્ટ મસ્ત શૂટ થઈ જાય. પણ જેવું ભરૂચમાં આવે ને તો ભાઈ બધું કામમાં ભૂલી જાય બ્લોક કરવાનું એ બધું. એને કંઈ કંપની પર જઈને આપો જો ભૂલી બી નહીં જાય. કંઈ એમ સ્પેશિયલ કંઈ હોય જ ના. પણ કંઈ નહીં, તમારા ભાઈ ચિંતા ના કરતા. તો કંઈ કંઈ તો કંઈ તમને કોન્ટેન્ટ આપી જ દેશે. Later that same evening. મારો પ્રશ્ન એ છે કે પેલો ભાઈ ઉપર જે કામ કરે છે એને ઉપર ગરમી લાગતી હશે કે એમ પવન લાગતો હશે, એમ કન્ફ્યુઝ એટલે મોકલા પૂછવા દે. કંઈ નહીં. બેસિકલી હમણાં વાગ્યા છે 6 વાગ્યા છે સાંજના અને અહીંયા આખો દિવસ બપોરે જે કામ પેન્ડિંગ હતા, જે 18-12 જે કામ પેન્ડિંગ હતા એ કામ કર્યા અને સુઈ ગયો ઠીક. તો બસ હવે અમે પાછા કંપની પર આવ્યો છું અને કંપની પરથી જઈશું પાછા આપણા ઘરે. તો બસ બીજું તો શું કહેવા લાગે છે કે આ વસ્તુ મને છે અહીંયા આ નોકરી પર બહુ અઘરી લાગે કે કંઈ બીજું કંઈ કોન્ટેન્ટ વાઇઝ કંઈ બીજું કંઈ નવું નહીં કરી શકતા આપણે. એટલે વસ્તુ એ છે જોઈએ કંઈ દેખાવા જેવું હશે કાં તો કંઈ વાતચીત કરવા જેવું કોઈ હશે તો તમને દેખાડીશ, બાકી પછી ઘરે જઈને. સો બસ આ વિડીયોને અહીંયા એડ કરીશું અને મળે એક નવા દિવસ સાથે, મળે એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.